અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે ને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. આજે કેટલામો દિવસ છે આપણે એક્યુપ્રેશરનો? પાંચમો દિવસ. 4 દિવસ એક્યુપ્રેશર કર્યું ને વચ્ચે 2 દિવસનો ગેપ પાડ્યો, બરાબર ને? આજે 5મો દિવસ છે. હવે તમને શું તકલીફ હતી? મને જમણા પગની નસ દબાવી હતી. અને ડૉક્ટરોનું શું કહેવું હતું? એને કેવું હતું કે સાયટિકા નસ છે, મણકો ઘસાય છે ને એના હિસાબે દુખાવો થાય છે. મણકો ઘસાય છે એના હિસાબે. અને એની દવા લીધી હતી? હા, એની દવા લીધી, પણ ફેરાઈ નહોતો પડતો અને ગરમય લાગતી હતી. ગરમય લાગતી હતી. અને આપણે અહીંયા આવ્યા, હવે કેટલો ફાયદો? 70-80% જેટલો છે. 80% એ પહોંચી ગયા ટૂંકમાં, 70 થી 80%. બાકી રેડી? હા, બાકી હાલવા ચાલવામાં? હાલવામાં તો કંઈ વાંધો જ નથી. પગથિયા ચડવામાં? પગથિયા એકદમ ચડી જાઉં છું. પેલા પકડીને ચડવા પડતું. હા, અત્યારે એમના વ્યવસ્થિત ચડી જાઉં છું. બાકી દુખાવો થોડો થોડો છે એટલો માઇનર ટૂંકમાં 15-20% જેટલો. છોકરાને તેડો તો તેડીએ કોઈ? એમાં કંઈ વાંધો નથી. પેલા તેડી નાખતા ને? બહુ તકલીફ હતી ને? હા, વધારે, પણ હવે તો ઘણો બધો ફેર થયો. હા. બીજાને શું કહેવા માંગો? બીજાને કહેવા માંગીશ કે જો દવાથી તમને ફેર ન પડતો હોય તો અહીંયા પોઈન્ટ દબાવી અને અહીંયા અને દવા ન લ્યો તો હું તો કહું વધારે સારું. એના કરતાં પોઈન્ટ દબાવી. તમે એનો અનુભવ કરી લીધો એનો તમે કરી લીધો. અને તમારા સસરાય ડોક્ટર છે. દવામાં રસ ન હોય તો અહીંયા રસ જાગે બધે ફાયદો મળ્યો. અને તમે અહીંયા કેવી રીતે આવ્યા હતા? અમે મારા બાજુવાળા એક બેન છે ને, એને અહીંયા એના હાથની નસ કંઈક ખેંચાતી. હા. એટલે એને અહીંયા પોઈન્ટ દબાવ આવતા તેને સારું થઈ ગયું, એકદમ રેડી થઈ ગયું. એટલે એને મને કીધું, એટલે એના દ્વારા હું આવી. એના પેશન્ટ કેટલા આવ્યા મારી અહીંયા? એના લગભગ 7-8 તો પાકા. એના બધાય સગાવાલાના? સગાવાલા બધાયને રેડી? હા, બધાય. એટલે તમે આવ્યા. તમને વેલાય કીધું હતું ને એને? હા, એના પહેલા કીધું હતું, થોડો ટાઈમ પહેલા. પણ અમે પછી કઈ બહુ એટલું બધું ધ્યાન ન દીધું. ધ્યાન દીધું ત્યાં મોડું થઈ ગયું. ત્યાં મોડું થઈ ગયું અને છેલ્લે અંતે અહીંયા આવ્યા. તો પછી આવું ત્યાં થઈ ગયો ને રેડી? હા, અસર થઈ ગયું. જય દ્વારકાધીશ. બીજાને શું કહેવા માંગો? આ જ કરાય કે? હા, આ કરે. દવા કરતા વધારે આ કરે. પેલા આ કરી લેવાય, બરાબર ને? ન મળે તો પછી દવા કરે. અને કાંઈ દવા નહીં, દવા એક્યુપ્રેશર અને એક તમને અમૃત પુષ્પની બોટલ આપી છે અને એક માલિશ કરવાનું તેલ. માલિશ એટલે ખાલી લગાવીને છોડી દેવાનું, બરાબર ને? જય દ્વારકાધીશ.